અમે લોકો ઘરે આવ્યા છવી કિંજલે જો કેવો ફોટો શૂટ કર્યા મસ્તીના સારા કર્યા છે બધા કિંજલ ફોટા હા તારી છે ને આખો દે આવું જોયા રાખે સાયકલ હાકીને જાતો ને એવું જોયા રાખે નકરું હું પણ આવું જોતો નકરું પૂળું નકરું આવું જ વાગે. કેમ છો મિત્રો, મારા ન્યુ વ્લોગમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે 10:30, 10:30 થયા છે નહીં 11 વાગી ગયા છે અને કિંજલ આવી છે નાઇટ ડ્રેસ પહેરીને દુકાન સાફ સફાઈ કરવા. એના એ કપડાં લાવી છે, ચેન્જિંગ રૂમ છે તે ચેન્જ કરી લેશે. કેમ કિંજલ આજે તારો વારો આવી ગયો? આયા તો જો તું હાથે બોલ કરતો તો ને એટલે હું બોલ કે દુકાન કેવી કરીને સારી નથી કરતી એટલે તો સાફ સફાઈ કરવા આવી સ્પેશિયલ આજ. ઓહો ક્યાં દિવસ ઉગ્યો ને સૂર્ય ક્યાં છે આજ? વચ્ચે સૂર્ય બરોબર છે પણ આનું કઈ ખબર નથી પડતી. હરખું તો જો આયા કેમેરામાં. હાય હેલો હાઉ આર યુ? પડી ગયો કટકો. આવાનો ધંધા હાલ તું સાફ સફાઈ કર નાખ, સાફ સફાઈ કર નાખ બરોબર તારી રીતે મસ્ત વ્યવસ્થિત લાગવું જોઈએ બધું. ના એ કરવાનું ન હોય તું કર નાખ મસ્ત. ત્યાં હું બેઠો ત્યાં હું લેપટોપમાં જવાબ દઉં છું. ઓકે કર. હા વાંધો નહીં. આ રે કિટી આલે. અત્યારે અમારી શોપે કસ્ટમર આવ્યા હતા તો એમને અમે બધું બતાવતા હતા. વૈયા ગયા પછી તો હું બ્લોગ ચાલુ કરું ને એ ખોટું એમને વિયર્ડ લાગે. તો આ બધું આડું અમે એટલા માટે કર્યું છે કે દુકાનની સાફ સફાઈ ચાલે છે. કિંજલ બધું સાફ કરે છે. અહીંયા અમે જો આ નવું બધું ટીંગાડ્યું છે કોટ સેટ ને એવું બધું મસ્ત છે ને સરસ. હજી તો આ કે ખરખું કરવું છે ને ફરતું કરી નાખવું છે એટલે આમ ફેરવીને જોઈ શકે. હાલો કરવા માંડો. હાલો કિંજલ કરું છું ક્યાં નહીં તું નખો બસ લબ ચોપ વાળો ચાપ. તો 11:02 વાગી ગયા છે. હવે ઠેઠ અમારું કામ પૂરું થયું. લાસ્ટ કામ છે કિંજલનું પોતા મારવાનું. ક્યારની કામ કરતી હતી. હવે ઠેઠ ફ્રી થાય ને હવે ઘરે જમવા જશે. કપડાં ચેન્જ કરીને ન્યૂ પહેરીને નકર તો નાઇટ ડ્રેસમાં આવી છે કામ કરવા માટે. કા હા થાકી ગઈ? બહુ થાકી ગઈ. 11 વાગ્યાની વાત છે. 11 વાગ્યાની છે ને આ બધા કપડાં હરખા કરે. જો કેવા મસ્ત હરખા ગોઠવી દીધા. મારું ઊભું નથી થવું પોતા માર્યા બગડશે. તમને નાનથી બતાતો છે મસ્ત ગોઠવી દીધું બધું રેડી. ગુડ જોબ. તો ગુડ કામ. ગુડ ગર્લ. ઓકે કિંજલ હવે ઘરે જાય છે જમવા. એનું કામ બધું પતી ગયું છે. ફ્રી થઈ ગઈ. કપડાં પણ ન્યુ પહેરી લીધા. આવજો જલ્દી હો જમીન. જલ્દી આ ચાવી દઈ દે. ગાડી ચાવી લઈ જા. તો કિંજલ આવી ગઈ. હેલો. હા શું જમ્યું? શું જમ્યું? રીંગણા બટેટાનું શાક ભાખરી. રીંગણા બટેકા ખાઈને કરા છે ને આખો દે આવું જોયા રાખે. સાયકલ હાકીને જાતો ને એવું જોયા રાખે નકરું. હું પણ આવું જોતો નકરું પૂળું નકરું આવું જ વાગે. શું છે આમાં સાયકલ હાકે બિચારો એવું જોયા રાખે આખો દી. એ તો હા પછી દાંત કાઢે એકલી. અત્યારે અમે લોકો જઈએ છીએ ગામમાં. કિંજલના શું છે જે ઓલું ફોર્મલ જોડી છે એ સીવા નાખવાની છે. વકીલની છે ઓલી શું કહેવાય એડવોકેટ એમ ઉડાડવાનું છે. સીવા વાળું મળે છે પણ કાંઈ નહીં ચાલો આ સીવામાં નાખી આવી અને પછી અમારે રીલ શૂટ કરવાની છે. તો કિંજલના ઘર સાઈડ અમે એક સ્ટોરી ટાઈપ રીલ શૂટ કરીશું. બરોબર ને? હા બરોબર. મજાક ઉડાડવાનો છે વ્લોગ બનાવવો એનો? ના રે ના. એક તો અવાજ બેહી ગયો કોઈલ જેવો થઈ ગયો. હાલે તો ક્યારેક અવાજ તો જો હાવ ભલે. હા હાલ ચાવી બાવી તો લે. બંધ કોણ કરશે? તાર ગાડીની ચાવી લે, દુકાનની ચાવી લે. ચાવી હતી બંધ કરીને ચાવી સોય તો દુકાનનો ફોન લઈ લે. કોઈ કસ્ટમર આવે કોલ કરે. આમ તો એ ફોન રહેવા દે ને મારે ખીચામ નહીં આવે. હાલે ચાવી તું લઈ લે ચાવી. દુકાનની ચાવી આયા જ છે. કઈ કામ હરખું કરવું નથી. કામ નહીં. હા લે તો બધું કરતો કા. અરે બોલ માં તારો અવાજ બેહી ગયો. દુકાન સાફ કરી આપ. એ હવે ન હોય. એ હવા લગીને જ હોય. લગી હોય. વાહ હાલો હવે કેવો તડકો છે કા? તડકો બહુ ઠંડી છે ને બહુ. હાલે શાંતિ ચાવી પકડીને બેઠ. કેટલી ઠંડી છે બાપા. ઠંડી છે ને બાપા. લે જેકેટ આપું તને. આપું? બહાર નો નીકળાય. અમે લોકો ઘરે આવ્યા છવી. કિંજલે જો કેવો ફોટો શૂટ કર્યા મસ્તીના સારા કર્યા છે બધા. કિંજલ ફોટા હા તારી બતાવી
આ કિંજલનો નવો ફોન છે હમણાં iPhone 17 Pro Max. iPhone 17 Pro Max લઈ લીધો છે. વ્લોગ ઉતારશે આમાં. તો અમે લોકો અત્યારે રીલ શૂટ કરી રહ્યા છીએ અને એમાં રોલ છે કે કિંજલનો આઈફોન છે નીચે પાડવાનો છે. તો ચાલો આપણે બધું શૂટ પતાવી લેવી અને તમને આ વિડીયો છે ને અમારી શોર્ટ વિડીયોમાં બતાવશે. આ ચેનલના શોર્ટ વિડીયોમાં આવશે અમારો આ વિડીયો. વ્લોગર કિંજલ ડોડિયા આ દરવાજો પકડ વાગ્યો તું યાર. એમ કહેશ ને તને કઈ આવડતું નથી. તને ક્યાં કઈ આવડે જો બોલ્યા ને ઘડી કેમ કે બ્લોગર ઘડી કેમ કે તને ક્યાં કઈ આવડે છે? રીલ શૂટ કરીને અમે પાછા આવી ગયા શોપે. થાકી ગયા બહુ. ઝૂંપડી હાલો ઝૂંપડી અમે આવી ગયા છે. વાળ બહુ વધી ગયા વિયડે છે મારે કપાવા જવા છે પણ આ શોપમાં હોય ને એટલે ટાઈમ નથી મળતો કાંઈ. આજ રાતે છે ને પાક્કું વહી જાય. અત્યારે તો 6 વાગ્યા છે તો 8 વાગે હું જઈશ વાળ કટાવવા. અત્યારે કસ્ટમર આવ્યા હતા અને અમે હવે ફ્રી થયા છે. હવે 7 વાગે અને કિંજલ બધું દુકાનનું લખે છે બુકમાં બધું માલ કેટલો છે અને શું આમ બધું સ્ટોક મંગાવવાનો હોય ને એટલે બિલ આપણે ચેક ઇન કર્યું તો આમાં ન થયું. કયું બિલ? બોલા બેન ને પાછું. એ તો વાંધો નહીં, એ તો એનામાં આવી ગયું ને. આપણે તો આમાં લખવું ને 150 રૂપિયા લખવાના. હા 150 લખવાના. તો અમે બધું છે ને અત્યારે સ્ટોક ને એ બધું આમ બધો હિસાબ રાખતા હોય કે કયો સ્ટોક ખાલી થઈ ગયો કયો મંગાવવાનો છે એવું રીતે કરતા હોવી જોઈએ. એ તો આપણે કિંજલને ખબર ન પડે પણ કિંજલને હું સમજાવી દઉં એટલે એને ખબર પડી જાય છે. વાંધો નહીં. બહુ સારું. મને તને બધી ખબર પડે. તને કંઈક શીખવાડવું તો પડશે ને હવે. અત્યારે હું છે ને મારા રીલ્સ એડિટ કરું છું. કિંજલને આ કામ આપી દીધું મેં. હે અમારે શોપ પણ સંભાળવાની હોય અને વિડીયો પણ બનાવવાના હોય, ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ પણ બનાવવાની હોય ને એટલે અમે 1-2 કલાક બંધ કરી દેવી શોપ ને અમારું કામ પતાવી લેવી પછી પાછા આવી. તોય અમારા કસ્ટમર કાંઈ ન જાય. હા એક કસ્ટમર અમે અત્યારે આવ્યા ને તો એક કસ્ટમર કલાકથી સામેનો ગલ્લો છે ને ત્યાં ઊભા વાટ જોતા ક્યારે આવે. કલાક પછી આવ્યા ને તો કલાક પછી ભાઈ ત્યાં જ ઊભા હતા ને પાછા આવ્યા કે હું કલાકથી બહાર ઊભો છું પણ એ ભાઈ ગયા નહીં. અમારે ત્યાં લઈને ગયા. એના વાઈફ માટે લેવા આવ્યા હતા. કસ્ટમર હોવા છો. એના વાઈફ માટે લેવા આવ્યા હતા. હા આજનો દિવસ સાચુંમાં ક્યાંથી ન ગયો ને ઈ જ નથી ખબર કે કિંજલ હું વિડીયો એડિટિંગ કરતો હતો ને ત્યાં તો કિંજલ કઈ લેવું દીવાબત્તી કરી નાખું. ઓહો એ નખરા કેર માલ કાઈ નથી છું. યાર વરાળ જગી ગયું. વરાળ અડી ગઈ ગરમ. આજનો દી કે હું આખી દુકાન સાફ કરીને ખેતર દીવાબત્તી કરું. સામેથી નહીં તે નકર કોઈ દી એમ નથી કીધું લે હું આ કરી નાખું લે હું આમ કરું. ક્યાં વિડીયો છે હું વિચારમાં પડી ગયો કાશ કેમ આમ થાય છે. સારું કહેવાય લ્યો દરરોજ આવો દી ઉગે ને તો સારું છે. કા કિંજલ દીવાબત્તી કરે કાંઈ બોલશો નહીં કડીક એને દીવાબત્તી કરી લેવી. કિંજલનો અવાજ બે જો ને તો છોકરા જેવા દાંત કાઢે છે. એવા કાઢે છે દાંત. કાઢ તો કિંજલ દાંત જો કંઈક બોલ તો. હેલો હેલો હરખો અવાજ બેસી ગયો. સોડા નો પીતી હોય હેલો હેલો બાબા એક્સક્યુઝ મી. આ મારા નથી છોકરો આવ્યો. એક્સક્યુઝ મી. આ છોકરો મારા નથી આવ્યો. આઈ એમ કલેજો. એક તો પેન્ટ શર્ટ પહેરીને આવી છે ને અવાજ એવો. હેલો જો ઓકે ફોન કરીને તો કે આ છોકરો કોણ બોલે છે. મેં તો મારા ફ્રેન્ડ ને કોલ કર્યો હતો કા એન ભાઈ એની મમ્મી જીબી નાખશે છોકરાને વાત કરશો. તો એમાં એવું છે હવે છે ને 8 વાગવા દેવા છે ને અમારે શોપ પણ ક્લોઝ કરવી જ છે હવે. કિંજલ આરે કેવો મેં કાલે કોલ પ્રેન્ક કરી નાખ્યો હતો કા કિંજલ બિચારી. કાલ કર્યો તો મેં દુકાનની ચાવી ઘરે ભૂલી ગયો ખબર છે. હા પછી મેં તારી આરે કરી નાખ્યો તો ખબર ને. તારથી શું થાય પોલીસ સ્ટેશન થી આવ્યો ફોન એમ કહી દીધું તું. હા હો મારા એક એવા કસ્ટમર છે ને કે એને છે ને કેશ ઓન ડિલિવરી નથી ને તો એ રોવા માંડ્યા. ઈ એમ કે અમારે એવા ક્યુટ કસ્ટમર એક છે ને કે એને છે ને ઓનલાઈન મંગાવવું છે પણ એ ગૂગલ પે કે ઓનલાઈન પેમેન્ટનું ન વાપરતા હોય ને એટલે એ કહે છે પ્લીઝ કેશ ઓન ડિલિવરી કરી આપો. બિચારા એવા રોવે છે ને યાર. કરી દે ને એ છોકરા. આઈ એમ નોટ બોય આઈ એમ અ બેબી ગર્લ. રૂબી કેટલા દિવસથી રૂબીન મેળવા નથી. રૂબીન વાળ મસ્ત છે. કાંઈ કનું તારી જેવા મારી જેવા. હા જો તે વાળનું યાદ કરે એવું ને મારે યાર છે ને વાળ કેવા થઈ ગયા જોવો તો. કપાવવા પડે ને કમેન્ટ કરો તમે. આ પણ દુકાન જ ફ્રી જ નથી થવા દે. મને આ નકરું કામ કરાય કરે. આ યાર તમે લોકો જોજો કોણ જાજુ કામ કરે છે. એ છોકરા બે ગયેલી કેસટ.
એવું ન કરાય, કોકને ક્યારેક અવાજ બેસી જાય, લ્યો તારે બેસી જશે ક્યારેક. મારે ન બેસે હો ને. હા, વાંધો નહીં, બેસશે ને તઈ હું કહીશ, હા. એ છોકરી એમ કહીશ. તો મજાકની વાત તો બહુ થઈ ગઈ છે, તો આપણે છે ને આ વ્લોગને આયાત ત્યાન કરશું. હવે તો કિંજલ એના ઘરે જાય, હું મારા ઘરે જઈશ ખાઈને. તારા ઘરે આવું છું તું મારા ઘરે આવે હા. હાલ, હું ક્યાં ના પડું. જમવા. હાલો જમવાનું રેડી જ છે. કહી દઉં મારી મમ્મીને બનાવી નાખે તાર માટે. કહી દઉં બહુ આઘું 15 કિલોમીટર આવવું પડે. તો કાંઈ નહીં, આપણે તો એકવાર કેવી પછી ન આવે તો અફસોસ કરે બધા. તો છે ને આ વ્લોગ તો મસ્ત છે. ઘરે જાશું, ઘરે જઈને જમીને સૂઈ જાશું. તો ઘરે જઈને શું વ્લોગ એન્ડ કરો? કિંજલ છે ત્યાં વ્લોગ એન્ડ કરી દઈએ. તો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને અમારા વિડીયો આમ જોતા રહેજો, આગળ વધારતા લેજો. યાર બાય બાય કહેવા દઉં કે ને જલ્દી મિત્રોને. બાય બાય, મળીએ કાલ નવા વ્લોગમાં. No more stuck in this groove, I'm feeling bored.